ત્યાં સુધી આ ચેતન પરમાત્મા તમારા હાથમાં નહીં આવે કોઈ દિવસ. બીજું, અભિમાનની લાકડી હાથમાં હશે તો પ્રેમરૂપી કૃષ્ણ તમારા હાથમાં નહીં પકડાય કોઈ દિવસ. અને ભગવાન ન પકડાય એનું કારણ એ હતું, માની નજર ભગવાનની પીઠમાં હતી. અધર્મ ભગવાનની પીઠમાંથી પ્રગટ થયો છે, અને જેની નજર અધર્મમાં હોય એના હાથમાં કોઈ ધર્મરૂપી ભગવાન આવે નહીં. ક્યારે વાલા અધર્મમાં નજર હતી એટલે પરમાત્મા હાથમાં ના આવ્યા. લાકડી ફેંકી દીધી અને માં ઓસરી ના કોરે બેસીને રડવા લાગ્યા ને તો ભગવાન એના હાથમાં આવી ગયા છે. અભિમાન છોડશો તો પરમાત્માને પકડવા નહીં જવું પડે, પોતે જાતે આવી જશે તમારી પાસે. પરમાત્મા આવ્યા છે, માં પાસે ક્ષમા માગે છે. માં હવે હેરાન નહીં કરવું, નહીં તોફાન કરવું, મને જમવા આપો ને. પણ માં ક્રોધે ભરાય, હાથ પકડીને ઘસડીને લઈ આવ્યા ખાંડણિયા પાસે અને દોરડાઓથી બાંધવાના પ્રયત્નો કરે, પણ દોરડા 2 આંગળ ટૂંકા પડે. 2 આંગળ જ્યારે દોરડા ટૂંકા પડતા હતા, પણ માની ઈચ્છા બહુ હતી એટલે પરમાત્મા પછી બંધાયા છે અને ભગવાનને ખાંડણિયા સાથે દોરડાથી ઉદરના ભાગે બાંધ્યા એટલે ભગવાનનું નામ થયું દામોદર.